જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રસોઈમાં તમારા બધાનું સ્વાગત છે. આજે હું ન્યૂ રેસીપી લઈ આવી છું, જે ઇન્સ્ટન્ટ છુંદો. ચલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરશું. આપણે અથાણાની સિઝન આવી ગઈ છું, એટલે આજે હું તમને ઇન્સ્ટન્ટ છુંદો, જે બહાર ફોરેન રહેતા હોય એ લોકોને પણ ફાયદાકારક છે. ત્યાં તડકો ઓછો હોવાથી ત્યાં લોકો છુંદો બનાવી શકતા નથી, એટલે આજે મેં એક કેરીનો આપણે રાજાપુરી કેરી લીધી છે, જે 500 ગ્રામ છે. હવે આપણે એને છોલી નાખીશું અને પછી છીણી નાખીશું. આપણે હવે બનાવીએ સ્ટાર્ટ કરીએ. આપણે આ કેરી છોલી નાખી છે, હવે આપણે છીણી લઈએ. હવે આપણે કેરીને છુંદા બનાવવા માટે છોલી નાખીએ. કેરી બધી મેં છીણી લીધી છે. હવે આપણે 500 ગ્રામ કેરીમાં 525 ગ્રામ ખાંડ લઈશું. મેં કઢાઈમાં લઈ લીધી છે કેરી જે આપણે છીણી છે તે. હવે હું 525 ગ્રામ આપણે જે ખાંડ લીધી છે એ હવે આપણે એની અંદર મિક્સ કરી દઈશું અને 2 ચમચી મીઠું નાખશું. હવે આપણે એને હલાવી દઈશું. આપણે આવી રીતે ખાંડને ઓગાળી દેવાની, હલાવી દેવાનું બધા. હવે આમાં આપણે ખાંડ ઓગાળી દઈશું હલાવીને, પછી આપણે ગેસ ઉપર મૂકશું. ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. થોડી કચરી ઓગળી જાય એટલે આપણે ગેસ ઉપર મૂકી દઈશું. આપણે હવે ખાંડ ઓગળી ગઈ છે, હવે આપણે ગેસ ઉપર મૂકી દઈશું. પાણી છૂટી ગયું છે ખાંડનું. આપણે ગેસ ઉપર મૂકી દીધું છે. હવે આપણે એને હલાયા કરશું. આપણે એક તારની ચાસણી ના થાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે. એકદમ મસ્ત ખાંડ ઓગળી ગઈ છે. આપણો છુંદો રેડી થઈ ગયો છે. જો આવી રીતે એક તારની ચાસણી થાય ત્યારે આપણો છુંદો રેડી થઈ ગયો ગણે. નહીતર ડીશમાં નાખી જોવાનું અને આમ થોડું હલીને થાય એવું હોય, ચાસણી હલતી હોય તો એક તારની ગણે. જો વધારે ઘટ થઈ જશે 2 તારની તો હલશે નહીં. હવે આપણે એને ઠરવા દઈશું, પછી મસાલો કરશું બધો. મરચું ને જો આપણે અગાઉથી નાખી દઈશું તો આપણે લોંગ ટાઈમ સુધી છુંદો રહેશે નહીં, કાળાશ પડતો થઈ જશે. એટલા માટે આપણે ઠરી જાય પછી જ આપણે અંદર મસાલો કરશું, જેથી લોંગ ટાઈમ સુધી એ કલર પકડાઈ રહે. છુંદો આપણો ઠરી ગયો છે. હવે આપણે એની અંદર બધો મસાલો કરશું. 2 ચમચી કાશ્મીરી મરચાં, 1 ચમચી આપણે તજ લવિંગનો ક્રશ કરેલું નાખશું. 3-4 દાણા એલચીનો ભૂક્કો કરીને નાખ્યું છે, જે મેં ક્રશ કરી દો. હવે આપણે બધું એકદમ એક મિક્સ કરી દઈશું. એને હલાવી દઈશું. એકદમ એક રસ કરી હલાવી લેવું. એકદમ મસ્ત કલર આવી ગયો છે. આને આપણે હવે એક બરણી જારમાં ભરી લઈશું. આને ફ્રીઝમાં કે કસાઈમાં મૂકવો નહીં. હવે આપણે બરણીમાં ભરી લીધું.
હવે મારો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.